હાય ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ આજે મસ્ત મજાના અમદાવાદ ફરવા માટે. તો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં અને આપણે આગળ બતાવીએ. તો હવે ચાલો આગળ જઈને મળીએ. રસ્તો છે તો તમને બતાવીએ. ફાઇનલી તમે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે નદીએ પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ ત્યાં. જો ભાઈ કેટલું મસ્ત લોકેશન છે. જો આ પેલું ફાઇનલી આપણે પહોંચી ગયા છે. જો ગાઈસ અમદાવાદનો નજારો, મતલબ રિવરફ્રન્ટની સાબરમતી નદી છે ને ત્યાંનું. આપણે તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ મિત્રો. તો કોમેન્ટ કરજો જરૂરથી કે તમે કોણ કોણ આવ્યા છો. તો ગાઈસ જોઈ શકો છો આપણે અત્યારે અમદાવાદ પહોંચી ગયા છીએ. મસ્ત હું વિજય શ્રુતિ બધા બહુ જ આમ સારું છે, બહુ મસ્ત છે. આવા એવું છે તો હું બી આવું. મેં તો આવ્યા છે તો થોડી વાર પછી ત્યાં સુધી અમે થોડું ક્લિપ પાડીએ. તો ગાઈસ અમે બહુ બધા ફોટા પાડ્યા. હવે જઈએ અંદર. જો ગાઈસ છે ને મસ્ત. તો મિત્રો હવે આવીશું પછી. હવે નીકળી જઈએ પાછા. હું વિજય શ્રુતિ બધા હવે જઈએ જમવા, કેમ કે ભૂખ વધારે લાગી છે અને અમે તો ફોટા પાડે આ કે જા કે શું કે जाने का लाने का के આવો. તો મિત્રો હવે આવીશું પછી અમે નીકળીએ છીએ. હવે બાય બાય સાબરમતી નદી, બાય બાય અમદાવાદ. હવે આવીશું થોડા દિવસો પછી કમરે ફરવા. મળ્યા પછી બાય બાય ટાટા. અને હજી આગળ કંઈક જમીએ તો બતાવીએ. બાકી પછી એડમિટ કરવાની તો વાર છે હજુ બ્લોગની. તો પ્લીઝ આ બ્લોગને બહુ ને બહુ શેર કરજો અને અમદાવાદવાળા કોઈ બી જોવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
કેમ કે હું ફર્સ્ટ વાર આવી છું ને અમદાવાદ બહુ મસ્ત છે સિટી, ફરવાની બી સારું છે, બધું સારું છે. તો હવે જમવાનું હજુ એન્ડિંગ થોડા ટાઈમ પછી કરીએ બ્લોગની. તો મિત્રો બહુ મસ્ત છે અહીંયાનું લોકેશન, બહુ સારું છે અમદાવાદ, આમ બહુ જ મસ્ત છે, મને તો બહુ જ ગમે છે. હા સિટીઓ ગમે, મતલબ આ ફરવાનું તો બહુ મસ્ત છે અમદાવાદમાં. આ સાબરમતી નદીનું જે રિવરફ્રન્ટ છે એ બી મસ્ત છે, કાંકરિયા છે એ બી મસ્ત છે. અત્યારે ટાઈમ નથી મળતો, મોડું થઈ ગયું છે એટલે હવે જવું નહીં. બાકી જોઈશું હવે નેક્સ્ટ ટાઈમ આવીશું, ગાડી લઈને જ આવીશું. તો ચલો મળ્યા પછી.